હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 25 ડિસેમ્બર 2025 આજે ક્રિસમસ છે। આપણે બજાર ભાવ જોઈએ। દાણાવાળા વાલથી શરૂઆત કરી કે આ દાણાવાળા વાલ જેમાં બજાર ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા વાલ। અને આ ગુલાબી રીંગણું છે, મીડિયમ રીંગણું 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો જાય છે ગુલાબી। અને બહાદુરભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ખડવાવડીથી આવે છે આ રીંગણા લઈ। આપણે જોઈને તો માર્કેટમાં એક નંબર વાલોર આવેલી છે, જે 25-30 રૂપિયા કિલો વેચાય છે। બાકી બીજી વાલોર 15-20 રૂપિયા કિલો પણ વેચાય છે। આ એક નંબર નવી વાલોર છે, જેથી કરી 25-30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે। જે આપણે હિતેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોટાથી આવે છે વાલોડને। આપણે જોઈ તો આ ટમેટા છે, શું ભાવ વેચો? હા, 500 જબલું। કેટલો વજન આવે? 10 કિલો। કયો ગામ? કાતરોટા। શું નામ? યશરાજ। જે ભાઈ ટમેટા લઈને આવે છે કાતરોટા। આપણે પુરિયાવાળા ચોરામાં જોઈને તો 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે ભાઈ મુનાભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોટાથી આવે છે। આપણે જોઈએ તો વટાણામાં પણ દિવસે માર્કેટમાં મંદી પડી ગઈ છે, જે 22-23 રૂપિયા કિલો વટાણા થઈ ગયા છે, જે મહેશ ટ્રેડિંગમાં વટાણા આવેલા છે। આપણે જોઈએ તો એક નંબર ભીંડો છે માર્કેટનો, એકદમ કૂણો ફ્રેશ ભીંડો છે અને મંદીના હિસાબે 50 રૂપિયા કિલો વેચાય છે, જે મહેશ ટ્રેડિંગમાં ઘનશ્યામ બાપા વેચે છે હોલસેલ થી રીઝનેબલ ભાવમાં છે અને એક નંબર ભીંડો છે। આપણે રીંગણા જોઈને તો એક નંબર રીંગણા છે, જે 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે રીંગણા। આ કેનિયા તુર કઈ વર્જિન છે? કેનિયા है ને, કેનિયા है જે આખા દાણા વાળી અને મોટી સિંગ છે, જેમાં 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે। જે ભાઈ લાખા આવે છે, કોણ નામ? હસમુખભાઈ ભાઈનું નામ છે। આપણે દાણાવાળા ચોરામાં જોઈને તો 30 થી લઈને હારા ચોરા 40 સુધી કિલો વેચાય છે। અને દૂધી જોઈ તો આપણી અહીંની લોકલ 8 રૂપિયાથી માંડી 10 રૂપિયા સુધી કિલો જાય છે। બાકી બે નંબરમાં 5-6 રૂપિયા કિલો પણ દૂધીમાં થાય છે। અને આપણે અશોકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ભાયાસરથી આવે છે આ દૂધી લઈ। આપણે ગલકા જોઈને તો ગલકામાં 40 રૂપિયા કિલો બજાર છે। આપણે જોઈને તો બહારનું પાર્સલ કારેલું છે, મોટું કારેલું, જેમાં 50 રૂપિયા કિલો બજાર છે। ને માર્કેટનો એક નંબર ગુવાર જોઈને તો એકદમ ફ્રેશ ને કૂણો એવો ગુવાર છે, જેમાં 100 થી લઈને 120 રૂપિયા સુધી બજાર જાય છે ગુવાર હારાનો। બાકી મીડિયમ ગુવાર તો 70-80 નો પણ વેચાય છે। આપણે આ વટાણા જોઈને તો આપણા અહીંના લોકલ છે, જે લાખાપર ગામમાં થયેલા પ્રોપર ખેડૂતના વટાણા છે, જેથી કરીને આમાં થોડીક બજાર જેવું છે, 30 રૂપિયા જેવું બજાર આમાં થઈ જાય છે। અને સંજયભાઈ ખેડૂતનું નામ છે, જે લાખાપરથી આવે છે। આપણે નવા બટેટા જોઈને તો માર્કેટમાં ચાલુ થઈ ગયા છે, જે 15 રૂપિયા કિલો બજાર ભાવ છે અને 17 રૂપિયા કિલો છે, જે ભાઈ બંશીધરમાં વેચે છે। અને જેમાં જોઈને તો પીળી મરચી છે, જે પીળી મરચી 30 રૂપિયા કિલો છે। આપણે જોઈને તો આ મીડિયમ પેપ્સી સારું એવું મરચું છે, જે 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે। આપણે જોઈને તો આજે માર્કેટમાં પરવર પણ આવેલા છે, અને પરવરમાં જોઈને તો 50 થી લઈને 55 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે। અને વસંતરાયમાં જે ભાઈ વસંતભાઈ જેનો વેચાણ કરે છે, આપણે જોઈને તો આ બ્લેક ડાયમંડ રીંગણું છે, અને આમાં પણ એવી મંદી પડી ગઈ છે ને કે 15-20 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે આ રીંગણામાં। આપણે જોઈને તો સારી એવી હળદર રહી, જે 25 રૂપિયા કિલો વેચાય છે। બાકી મીડિયમ હળદર 20 રૂપિયા કિલો પણ વેચાય છે। અને ટિંડોરામાં જઈને તો 30 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ટિંડોરામાં।
જે વસંતરાય પ્રભુમાં મયુરભાઈ જેનું વેચાણ કરે છે. આપણે લીંબુ જોઈને તો માર્કેટમાં એક નંબર જેવા લીંબુ છે, જે બજાર પણ એવરેજ છે, જે 25 રૂપિયા કિલો આજે લીંબુ વેચે છે, જે મારુતિ ટ્રેડિંગમાં આશીષભાઈ જેનું વેચાણ કરે છે. અને માર્કેટમાં ટેટી પણ આવે છે, મીડિયમ એવી માધુરી, જેનો ભાવ પણ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો થાય છે. જે પણ આ મારુતિ ટ્રેડિંગમાં આવેલી છે. આપણે ખટ મીઠા આમળા જોઈને તો મીડિયમ સાઇઝ છે, જે 30 રૂપિયા કિલો વેચાય છે આમળા. ને જે ભાઈ બાબુલાલમાં આવેલા છે. આપણે જોઈને તો મીડિયમ સાઇઝ ઓરેન્જ છે, જેમાં હોલસેલનું રેટ જોઈને તો 25 રૂપિયા કેજી વેચાય છે ઓરેન્જ. કેટલો વજન આવે? જે 25 કિલો વજન આવે છે. અને ભાઈ વિજયભાઈ ભાઈનું નામ છે, જે આ ઓરેન્જ વેચે છે. આપણે આ વ્હાઈટ સોરા જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. અને વાલોર પણ 20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? વનરાજભાઈ ખેડૂતનું નામ છે. અને ભાઈ બળદુઈથી આવે છે વાલોર. અને ચોરા લઈને મંદિરના હિસાબે 20 રૂપિયા કિલો બજાર ભાવ છે. આપણે લાલ મરચાં જોઈને તો મીડિયમ સાઇઝ લાલ મરચું છે. આપણું અહીંનું દેશી લોકલ કહેવાય, બહારનું નથી, જે 40 રૂપિયા કિલો બજાર ભાવ છે. અને સંજયભાઈ જેનું વેચાણ કરે છે. આપણે આ બોક્સમાં મરચું જોઈને તો એકદમ લાલ ચટાકેદાર લાઇટવાળું આવે છે. અને પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. શું ભાવ વેચાય? 50 રૂપિયા કિલો વેચાય છે લાલમાં. ગુવારમાં જે 70 રૂપિયા છે, જે 12નું પાર્સલ, જે હોલસેલ ભાવ છે. આ પેઢીમાં રિઝનેબલ ભાવમાં માલ વેચાય છે. અને હોલસેલ હોય છે. એક બોરીમાં વજન કેટલું આવે? આમાં વજન કેટલું આવે? જે 30 કિલો જેવો વજન આવે બોરીમાં. એટલે ભાવ રિઝનેબલ હોય છે. વિવેકભાઈ પુરુષાર્થ. આપણે ગાજર જોઈને તો આપણા દેશી 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જળવાઈ રહી છે. અને રસિકભાઈ ભાઈનું નામ છે, તે ભાઈ બેડી ગામથી આવે છે. આપણે ચાઇનીઝ કાકડી જોઈને તો કાકડી ઘણી બધી આવે છે. એના હિસાબે બજાર ભાવ જોઈને તો 15 રૂપિયા કિલો વેચાય છે ચાઇનીઝ કાકડી, જે ભાઈ લોઢીડાથી આવે છે કિશોરભાઈ. આપણે લીલું રીંગણું જોઈને તો મંદીના હિસાબે આમાં પણ બજાર 30 થી 35 રૂપિયા સુધી બજાર થાય છે. બાકી 30 રૂપિયા કિલો વેચાય છે રીંગણું, જે નિલેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લોઢીડાથી આવે છે આ લીલા રીંગણા લઈ. જે આવું રીંગણું તો 10 રૂપિયા કિલો પણ વેચાય છે. 100 રૂપિયાનું જમણું વેચાય છે. કિલો હોનો જબલું 10 કિલો હોનો જબલું આપણે દેશી મરચું જોઈને તો વર ખાઈ ગયેલું આવે, થોડું કળશની વાળું, જે 40 રૂપિયા કિલો વેચાય છે. ભાઈ કેશભાઈ વેચે છે હા મરચાં. કોબીસમાં જોઈને તો 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા કિલો બજાર ભાવ છે. આપણે આ નાયલોન ગાજર જોઈએ તો 12 થી 15 રૂપિયા કિલો બજાર ભાવ છે. નાયલોન ગાજરમાં એકદમ મંદી છે માર્કેટમાં. જે આ ગોલમટનું કોપીસ આવે છે, જે 110-20નું ઉધડું પોટલું વેચાય છે, જે ભાઈ ગોલમટથી આવે છે.